જય શ્રી કૃષ્ણ ભક્તો, શાસ્ત્રો અનુસાર કામનાઓને પૂર્ણ કરનારી એકાદશીને કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમામ કષ્ટો સમાપ્ત થાય છે અને મનુષ્યની ઈચ્છાઓ પૂરી થાય છે. આ એકાદશીનું વ્રત અત્યંત સરળ છે, જે કોઈ પણ મનુષ્ય કરી શકે છે. ભક્તો, પુરાણ અનુસાર રામનવમી પછી જે પહેલી એકાદશી આવે છે તે તમામ સાંસારિક ઈચ્છાઓને પૂર્ણ કરનારી હોય છે. જો કોઈ મનુષ્ય કોઈ દુર્લભ વસ્તુની કામના રાખીને પણ આ એકાદશીનું વ્રત કરે છે તો તે દુર્લભ વસ્તુ ત્રણેય લોકમાં ગમે ત્યાં હોય તે તેને પ્રાપ્ત થઈ જાય છે. એમાં કોઈ શંકા નથી. આ વર્ષે કામદા એકાદશીનું વ્રત 28 માર્ચે રાખવામાં આવશે. એકાદશી તિથિનો આરંભ સવારે 8:45 વાગ્યે થશે અને તેની સમાપ્તિ 29 માર્ચની સવારે 4:46 વાગ્યે થશે. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે કરવાના મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી દુઃખ અને દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે અને અક્ષય ધન પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે વિશેષ ઉપાયો અવશ્ય કરવા જોઈએ. ચાલો જાણીએ કે મનુષ્યએ કામદા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને દરિદ્રતા દૂર કરવા તથા ધન પ્રાપ્તિ માટે કયા સરળ ઉપાયો કરવા જોઈએ. કામદા એકાદશીના દિવસે મનુષ્યએ સવારે વહેલા જાગીને સ્નાન વગેરે કરી સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. ઘણા લોકો સંકલ્પ લીધા વિના જ વ્રતનું પાલન કરે છે, જે ખોટું છે. શાસ્ત્રો અનુસાર કોઈ પણ વ્રત કરતા પહેલા ઈશ્વરની સામે તે વ્રતનો સંકલ્પ કરવો આવશ્યક છે. કામદા એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા આરાધના કરવી જોઈએ. પૂજા કરતી વખતે સફેદ અથવા પીળા રંગના વસ્ત્રો જ ધારણ કરવા જોઈએ. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી જ સંપન્ન થાય છે. તમામ એકાદશીના વ્રતનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે હોય છે. એકાદશીનું વ્રત રાખવા પર તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. આ દિવસે ફલાહાર કરવો જ સર્વશ્રેષ્ઠ છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું જોઈએ. માંસ મદિરાથી દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા વર્જિત છે. આ દિવસે તુલસીજીનું પણ વ્રત હોય છે, તેથી એક દિવસ પહેલાં જ પાન તોડી લેવા જોઈએ. ભગવાન વિષ્ણુ તુલસીપત્ર વગર કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી. એકાદશીના દિવસે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું અનિવાર્ય છે. બ્રહ્મચર્યના પાલન વિના કોઈ વ્રત સંપન્ન થઈ શકતું નથી. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાની સાથે જ તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. આ દિવસે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને દરિદ્રતાનો અંત આવે છે. મિત્રો, તુલસીનો છોડ તો દરેક હિન્દુના ઘરમાં હોય છે, પરંતુ બહુ ઓછા લોકો તુલસીના સંબંધમાં શાસ્ત્રોમાં જણાવેલા મહત્વપૂર્ણ નિયમો જાણે છે. તુલસીની પૂજા કેવી રીતે કરવી જોઈએ, તુલસીને જળ કેવી રીતે આપવું જોઈએ, તુલસી પાસે કઈ વસ્તુઓ રાખવી શુભ હોય છે વગેરે જેવા અનેક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આ સિવાય જો તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને માતા તુલસીના પુષ્કળ આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો કાયમી વાસ રહે છે. મિત્રો, તુલસીનો છોડ ઘરમાં હોવો પરિવારના દરેક સભ્ય માટે લાભકારી છે. આ છોડ દરેક રીતે ઉપયોગી છે. પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રીતે આ છોડની પૂજા કરવાથી લાભ ચોક્કસ મળે છે. પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથે તેની નીચે આ એક વસ્તુ બાંધી દો છો તો તમને તુલસી લગાવવાનું અનેક ગણું વધુ ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે આ એક વસ્તુ વિના તુલસી અધૂરી માનવામાં આવે છે. આ વસ્તુ તુલસીને સંપૂર્ણ બનાવે છે, તેથી શાસ્ત્રોમાં તેનું સૌથી વધુ મહત્વ બતાવવામાં આવ્યું છે. મિત્રો, માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ગુણકારી છોડ માનવામાં આવે છે. આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોવાની સાથે તેનું આધ્યાત્મિક રીતે પણ ઘણું મહત્વ છે. પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાન અથવા પૂજામાં તુલસીનો પ્રયોગ અવશ્ય કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે. આ કારણે તુલસી જગત જનની છે. તુલસીને સમસ્ત દેવી દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત છે, જેનાથી તુલસીના પત્રને અમૃત સમાન ગુણોથી યુક્ત કહેવામાં આવ્યા છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે તે સ્થાન પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનો નિવાસ હોય છે અને તુલસીની પૂજા કરવાથી તમામ પાપો એવી રીતે નષ્ટ થઈ જાય છે
જેમ સૂર્યના ઉદય થવા પર રાત્રિનો અંધકાર નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચઢાવવામાં આવતા ભોગમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ, કારણ કે તુલસી પત્ર વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી. તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી છે તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માતાને ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. અવારનવાર લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે, પરંતુ તેમનાથી એ ભૂલ થઈ જાય છે કે તેઓ તુલસી માતાને ચુંદડી નથી ચઢાવતા, જેના કારણે તેમને તુલસી લગાવવાનું શુભ ફળ પ્રાપ્ત. હંમેશા ધ્યાન રાખો કે તુલસીનો છોડ ચુંદડી વિના અધૂરો છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તે દેવી છે, વિષ્ણુ પત્ની છે. તેમને આપણે આપણી માતા માનીએ છીએ, તેથી તુલસીને ચુંદડી ચોક્કસપણે ચઢાવવી જોઈએ. આનાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી મહિલાઓ સદા સૌભાગ્યશાળી રહે છે. પરંતુ તુલસીને ચુંદડી ચઢાવતી વખતે તમારે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે તુલસીને લાલ રંગની ચુંદડી ન ચઢાવો. લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત છે. મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી. બુધના અનુકૂળ શુક્ર અને શનિ છે. તેથી તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ન ચઢાવવી જોઈએ. તમે તુલસી પર લીલા રંગની, પીળા રંગની અથવા વાદળી રંગની ચુંદડી ચઢાવી શકો છો. પરંતુ ઘણા લોકો જૂની કે ફાટેલી ચુંદડી તુલસી પર બાંધી દે છે. આવું કરવું અશુભ છે. તુલસી પર નવી ચુંદડી જ બાંધવી જોઈએ. તુલસી પર ચુંદડી બાંધવા માટે એકાદશીનો દિવસ સર્વોત્તમ છે. તમે કોઈપણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડ પર બાંધી દો. આનાથી તમને અનેક ગણો વધુ લાભ પ્રાપ્ત થશે. તુલસીને ચુંદડી વગર ક્યારેય ન રાખો. જો ચૂંદડી જૂની થઈ જાય તો તેને એકાદશીના દિવસે જ બદલવી જોઈએ. મિત્રો, તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ. આનાથી મનુષ્યના તમામ દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવન સુખમય વીતે છે. મિત્રો, કેટલાક લોકો જાણતા અજાણતા તુલસી પાસે એવી વસ્તુઓ રાખી દે છે જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેની સારી રીતે દેખભાળ કરવી પડે છે, ત્યારે જ તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેથી તુલસીના છોડ પાસે અપશબ્દો ન બોલવા જોઈએ. તુલસી પાસે ભૂલથી પણ જૂતા, ચપ્પલ અથવા સાવરણી પોતા ન રાખવા જોઈએ. તેને પાપ માનવામાં આવે છે. જ્યાં તુલસીનો છોડ હોય તે સ્થાનની આસપાસ થૂંકવાથી ઘરમાં અનર્થ થાય છે. તુલસી પાસે જળથી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવાને ત્યાંથી હટાવી લેવો જોઈએ, કારણ કે તુલસીની નીચે ઓલવાયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય તે સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. તેથી નિયમિત રીતે તુલસીના છોડ પાસે સાફ સફાઈનું ધ્યાન રાખો. તુલસીના કુંડામાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના કુંડામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ વાવવો પણ અશુભ છે. તુલસીના છોડ પાસે કપડાં પણ ન સૂકવવા જોઈએ, અન્યથા કપડાનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રહે, તુલસીના પાનને નખથી ન તોડવા જોઈએ. તેનાથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈને ખરી જાય છે તો તેમને કચરામાં ન ફેંકવા જોઈએ. તે પાનને તમે તુલસીની માટીમાં જ દબાવી દો. રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન ચઢાવવું જોઈએ. બાકીના અન્ય દિવસોએ સવારે જળ આપવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પ્રગટાવવો જોઈએ. અવારનવાર મહિલાઓ સ્નાન પછી પોતાના વાળ ખુલ્લા રાખીને તુલસીને જળ આપે છે, જે ખોટું છે. મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને માથા પર સિંદૂર લગાવીને જ તુલસીમાં જળ આપવું જોઈએ. આનાથી તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખો કે તેના માટે ગંદી માટીનો ઉપયોગ ન કરો. તુલસીના છોડ માટે સ્મશાનની અથવા ગંદકીવાળા સ્થાનની માટીનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી તુલસી માતા રૂઠી જાય છે અને સુકાવા લાગે છે. તુલસીનો છોડ ક્યારેય ગંદા સ્થાન પર ન લગાવવો જોઈએ, જેમ કે ગટર અથવા બાથરૂમની પાસે તુલસીનો છોડ ક્યારેય ન રાખવો જોઈએ. અન્યથા ગંદુ પાણી તુલસીના છોડમાં પડી શકે છે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાવવો તે અકાળ મૃત્યુની સૂચના આપે છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો સુખ સમૃદ્ધિ ખતમ થઈ જાય છે. સુકાયેલી તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોતો નથી.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તે આવનારી કોઈ વિપત્તિ કે દુર્ઘટનાનો સંકેત છે. તેથી તુલસીનો સારી રીતે ખ્યાલ રાખવો જોઈએ. તેને નિત્ય જળ આપીને લીલીછમ રાખવી જોઈએ. તુલસીમાં ક્યારેય કોઈ પણ પ્રકારના કેમિકલ ન નાખવા જોઈએ. માત્ર ખાતર અને છાણનો પ્રયોગ કરવો જોઈએ. સાથે જ એ વાતનો ખ્યાલ રાખો કે તુલસીમાં કરોડિયાના જાળા અથવા જીવડા ન પડવા જોઈએ. એવા સ્થાન પર લક્ષ્મી વાસ નથી કરતી. શાસ્ત્રો અનુસાર માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ અને તુલસીને સ્પર્શ કરવો પણ વર્જિત છે. તુલસીને સ્નાન કર્યા વિના જળ ન આપવું જોઈએ અને પગમાં ચપ્પલ પહેરીને પણ તુલસીને જળ ન આપવું જોઈએ. તુલસીને જળ આપતી વખતે ધ્યાન રહે કે તે જળ તમારા પગ પર ન પડે. તેનાથી તુલસીનું અપમાન થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પત્રના સેવનથી તેના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો સૌથી વધુ શુભ છે. જો તુલસીના કુંડામાં બીજા છોડ ઉગી નીકળે છે તો તેમને સમય સમય પર હટાવી દેવા જોઈએ. જો તુલસીના જ અન્ય છોડ ઉગે છે તો તે છોડ બીજાને દાનમાં આપવા જોઈએ. કહેવાય છે કે જ્યારે ઘરમાં એક કરતાં વધુ તુલસીના છોડ પોતાની મેળે ઉગવા લાગે છે ત્યારે ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. તુલસીની પાસે ક્યારેય કાંટાળા છોડ ન રાખવા જોઈએ. આનાથી માતા રૂઠી જાય છે. તુલસીની પાસે રણ પ્રદેશના કેક્ટસ છોડ રાખવા અત્યંત અશુભ માનવામાં આવે છે. એવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે છોડમાં લીલા પાન ન હોય અને તેના બદલે કાંટા નીકળતા હોય તેવા છોડને તુલસીની પાસે ક્યારેય ન રાખવા જોઈએ. વાસ્તવમાં આવા છોડ ઘરમાં કોઈ પણ સ્થાન પર ન રાખવા જોઈએ કારણ કે તેનાથી ઘરનું વાતાવરણ નકારાત્મક બને છે. જેમ કે ઘણા લોકો થોર, કેક્ટસ, નાગફણીનો છોડ સજાવટના નામે ઘરમાં રાખે છે. તે તદ્દન ખોટું છે. નાગફણીનો છોડ ભૂલથી પણ તુલસીની પાસે ન રાખો. તે તુલસીની સંપૂર્ણ સકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ લગાવો છો તો તમને અનેક ગણો વધુ લાભ પ્રાપ્ત થશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ જે સ્થાન પર ભગવાન વિષ્ણુનો વાસ છે ત્યાં લક્ષ્મીજી પોતે ચાલીને આવે છે. મિત્રો, તમારે તુલસીના કુંડામાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવા જોઈએ. તુલસીના કુંડામાં શાલિગ્રામ રાખવાથી તુલસીનો વધુ શુભ પ્રભાવ જોવા મળશે. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. આ કાળા રંગનો પથ્થર હોય છે જેને વિલક્ષણ અને મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના કુંડામાં રાખશો તો તમારા ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે. માન્યતા છે કે શાલિગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ પણ હોય છે. આ પથ્થર ઉત્તરની ગંડકી નદીમાં જોવા મળે છે. તેથી જો તમે શાલિગ્રામ તુલસીના છોડમાં રાખો છો તો ભગવાન વિષ્ણુની સાથે તમને માતા લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થશે. તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત નહીં રહે. પુરાણો અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘર તીર્થ સમાન શ્રેષ્ઠ હોય છે. નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજનથી તમામ પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. તે સ્વયંભૂ હોવાને કારણે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની આવશ્યકતા હોતી નથી. જો તેને તુલસી પાસે રાખીને રોજ પૂજા કરવામાં આવે તો વ્યક્તિને ધન સંબંધી કોઈ સમસ્યા આવતી નથી. વિષ્ણુ પુરાણ અનુસાર મૃત્યુ સમયે શાલિગ્રામના ચરણામૃતનું જળ તમામ પાપોમાંથી મુક્તિ અપાવે છે અને તે મૃત્યુ પછી વૈકુંઠ જાય છે. આ ચરણામૃત ઔષધિ સમાન છે. જે તેનું સેવન કરે છે તેને મોક્ષ મળી જાય છે. કેટલાક લોકો ચરણામૃત લઈને પોતાના માથા પર હાથ ફેરવે છે, પરંતુ શાસ્ત્રોમાં આવો કરવાનો ઉલ્લેખ નથી. ચરણામૃત હંમેશા જમણા હાથે શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવું જોઈએ, પરંતુ શાલિગ્રામ ઘરમાં લાંબતી વખતે ધ્યાન રાખવું કે તે અસલી હોય. આજકાલ બજારમાં અનેક પ્રકારના શાલિગ્રામ મળે છે, જેની પૂજાનું કોઈ ફળ મળતું નથી. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં શાલિગ્રામની પૂજા કરવી વધુ ઉત્તમ છે. શાલિગ્રામને ચંદન લગાવીને તેના પર એક તુલસીનું પાન રાખવું જોઈએ. દરરોજ શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી તમામ જન્મોનો પાપ નષ્ટ થાય છે. શાલિગ્રામ સકારાત્મકતા અને સાત્વિકતાનું પ્રતીક છે. અંતિમ મહત્વપૂર્ણ વાત એ છે કે તુલસીનો છોડ ક્યારેય લાલચમાં આવીને ન લગાવવો જોઈએ. જો તુલસીનો છોડ લગાવો તો તેની નિત્ય પૂજા કરવી આવશ્યક છે.
જો તમે આ નિયમોનું પાલન ન કરી શકતા હોવ તો તુલસીનો છોડ ઘરમાં લગાવીને તુલસી માતાનું અપમાન ભૂલથી પણ ન કરો, અન્યથા તમારે વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે. તો મિત્રો, આ રીતે તમે પણ તુલસીના કુંડામાં આ વસ્તુ અવશ્ય રાખો અને સાચી શ્રદ્ધાથી તુલસીના છોડની સંભાળ રાખો. માતા લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન સંપત્તિ લઈને આવશે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. વિડીયોને લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અને જય માતા તુલસી જરૂર લખજો. સાથે જ ચેનલ ધર્મબુકને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. મળીએ આગામી વિડીયોમાં. આપ સૌનો આભાર.